રાજકોટ એસસીએમાં મોટો ભૂકંપ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની મુશ્કેલીઓ વધી છે. હાઈકોર્ટે નિવૃત્ત જજની કમિટી રચી છે. આજે તપાસ કમિટી રાજકોટ પહોંચશે. 2 દિવસ તમામ સભ્યોને સાંભળવામાં આવશે. ભ્રષ્ટાચાર અને પરિવારવાદની ગંભીર આક્ષેપો પણ છે. એક જ પરિવારની મનમાનીથી વિવાદ વધ્યો. ખોટા સભ્યો પકડાવવાના ડરથી ફફડાટ પણ ફેલાયો છે. વધુ વિગતો સાથે મારા સંવાદદાતા દિવ્યેશ જોશી જોડાઈ ગયા છે. દિવ્યેશ, શું છે અપડેટ? ચોક્કસ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લઈને મોટા સમાચાર કહી શકાય. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે કે જેમાં 2 થી 3 પરિવાર છે તેની ચોક્કસ પ્રકારે મનમાની ચાલતી હોય અને ત્યાં ભ્રષ્ટાચાર થતો હોય. આ અનેક વખત આ આક્ષેપ થયા છે, પરંતુ તેને ગણકારવામાં નથી આવ્યા. ત્યારે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટનો જે હુકુમ હતો, હુકુમનું અનાદર કરવામાં આવ્યું છે, જેને લઈને જે હાઈકોર્ટ છે તેના દ્વારા સુપ્રીમ કોર્ટના જે નિવૃત્ત જજ છે તેની કમિટી બનાવવામાં આવી છે. આવતીકાલથી આ કમિટી આજથી આ કમિટી 2 દિવસ માટે રાજકોટમાં રહેશે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ટોટલ 498 મેમ્બર છે. આ બધા મેમ્બરને બોલાવવામાં આવશે, ત્યારબાદ તેને સાંભળવામાં આવશે અને કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તે તમામ પહેલુઓ છે તેને લઈને જે આ નિવૃત્ત જજની કમિટી છે તે તમામ પ્રકારનો રિપોર્ટ તૈયાર કરશે અને ત્યારબાદ કડક પ્રકારના એક્શન છે તે લેવામાં આવશે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.